સૌથી વધુ સુખી એ માનવ છે. અને ખરેખર અત્યારે જમાનો સુખી થવા જેવો છે, જીવવા જેવો છે. પહેલાના આપણા ઘર કેવા, અત્યારે ઘર કેવા, રસોડા કેવા. આમાંથી ચૂલામાં એકાદ વખત રાંધ્યું હોય હાથ ઊંચો કરો. ચૂલામાં, હા, લાકડાથી. આગળવાળા લગભગ હાથ ઊંચા ના કરે, કારણ કે એમને રંધાવડાયું હોય. હા, મારે એવું પૂછવું જોઈએ કે ચૂલાનું ખાધું હોય હાથ ઊંચો કરો. ચલો, હા, જો કેવી બધી હાથ ઊંચા થઈ ગયા. ચૂલામાં રંધાવડાયું છે, એ ચૂલામાં ફૂંકો મારતા એમાં લીલા લાકડા આવી જાય અને આંખો ચોળવી પડે, અને ચીમનીઓમાંથી ચીમનીઓ હોય તો માંડ ધુમાડા જાય. આજે રસોડા કેવા થઈ ગયા. રાજકોટમાં હમણાં હું એક ફ્લેટમાં ગયો, આખું રસોડું, એક પણ વાસણ બહાર ના દેખાય. મને કે સ્વામી આ નવો કોન્સેપ્ટ છે, બહાર કશું જ વાસણ ન દેખાય છતાં એ રસોડું. પહેલા તો આપણે તો ડોલો ઊંધી પાડતા, અને ઘરમાં શોકેસ જ આના હતા. પેલી પરાતો ઊંધી પાડી હોય, વાડકા ઊંધા પાડ્યા હોય, લટકાવે એના પર પાછા ગ્લાસ મૂકેલા હોય, તાંબા પિત્તળના બધા વર્ષે એકવાર ઉતારીને બગડ્યા હોય કે ના હોય તો એ ઘી કાઢવાના. આપણી સ્ટાઇલ હતી, આપણા માટે શોકેસ આ હતું. અત્યારે આવા કિચન થઈ ગયા છે, માઇક્રો ઓવન આવી ગયા, થોડીક વારમાં બધું રંધાઈ જાય. ખાવા પીવાની આઈટમો કેટલી થઈ ગઈ, કપડાં કેવા થઈ ગયા, વોશિંગ મશીન આવી ગયા, કેટલી સવલતો છે. હવે નવું એક ફ્રીજ એવું ડિઝાઇન થઈ ગયું છે, ફ્રીજ ઓટો પાયલોટિંગ થી કામ કરે છે. ફ્રીજમાં શાકભાજી ખૂટે એટલે ફ્રીજ જાતે ફોન કરે કે હવે મારામાં રીંગણા ઓછા થયા છે, મારામાં ટામેટા ઓછા થયા છે. ફ્રીજ ફોન કરશે. આ ફ્રીજ આવ્યું છે. આ નવા સંશોધનો. હવે નેનો ટેકનોલોજીના કપડા એવા આવે છે કે કપડા ગમે તેટલા પહેરો તમારે બગડશે જ નહીં.